આજે આપણે જે છે ગણિતમાં જે બેઝિક ક્રિયાઓ જે જરૂરી છે એમાં વર્ગ અને વર્ગમૂળ વિશે વાત કરવાના છીએ। કારણ કે આ જે છે એ ડગલે ને પગલે જે છે એ આપણે ગણિતમાં આવતી બાબત છે, એને આપણે ધ્યાનમાં રાખી। હવે વર્ગ એટલે ગણિતમાં કોઈ પણ સંખ્યાની 2 ઘાત એને કહેવાય એનો વર્ગ। દાખલા તરીકે x નો વર્ગ, તો એ પણ એ વર્ગ જે છે 2 નો વર્ગ, આ સંખ્યા આપણે ખબર છે 4 થાય। એવી રીતે આપણે પહેલાં 1 ની સંખ્યા જે છે 1 નો વર્ગ એ 1 ગુણ્યા 1 કરવાથી આપણને જે છે એ સંખ્યા મળે છે, એ તમે બધા જાણો છો, બરાબર। 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 એટલે 9। આવી રીતે જે છે એ આપણે સામાન્ય રીતે જે છે એ 15 સુધીનો વર્ગ જે છે એ તમને યાદ હશે તો જે છે એ તમને ગણતરીમાં જે છે એ વધારે ફાયદો થશે। 15નો વર્ગ જે છે એ 225 જે છે થાય છે। આ જે છે એ ગુણાકાર કરવાથી થાય છે, પણ દર વખતે આપણે ગુણાકાર કરવો ન પડે એટલા માટે આપણે 1 થી 15 સુધીના વર્ગ અને વર્ગમૂળ આપણે યાદ રાખીએ તો આપણને ફાયદો થશે। હવે આ જેનો વર્ગ આપણને મળે છે એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। આ પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એનું વર્ગમૂળ નીકળી શકે છે એ આપણે જાણીએ છીએ। તો એનું 9 છે, તો 9 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો એનું વર્ગમૂળ શું કે એ કઈ સંખ્યાનો વર્ગ થાય છે એ સંખ્યા એનું વર્ગમૂળ કહેવાય છે। એટલે 9નું વર્ગમૂળ જે છે એ 3, 4 જે છે એ તો 4નું વર્ગમૂળ જે છે એ 2 થાય। અને વર્ગમૂળની નિશાની આપણે જાણીએ છીએ એ પ્રમાણે આવી જાતની જે નિશાની છે એ વર્ગમૂળની નિશાની છે। અહીંયા કને જે છે એ 2 લખેલા હોતા નથી, આપણે સમજી જવાનું કે એ વર્ગમૂળની નિશાની છે। પરંતુ જો આપણે અહીંયા કને 3 હોય તો એને કહેવાય ઘનમૂળ। આ જે છે વર્ગમૂળ। એવી રીતે જેટલામું હોય અહીંયા કને જે સંખ્યા હોય એના પ્રમાણે n મૂળ આપણે કહી શકાય। વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ। તો આ વર્ગમૂળની નિશાની છે। અહીંયા કને 3 લખેલા હોય તો ઘનમૂળ, પણ અહીંયા કને વર્ગમૂળમાં ખાસ જે છે એ 2 લખેલા ન હોય તો એ પણ જે છે એ આપણે સમજી જવાનું કે એ વર્ગમૂળની નિશાની છે, બરાબર। તો પૂર્ણ વર્ગ સંખ્યા હું તમને લેસનમાં આજે આની સાથે આપી જ દઉં છું કે 1 થી કરી અને 15 સુધીની સંખ્યાનો વર્ગ અને એ વર્ગ મેળવ્યા પછી એ કઈ સંખ્યાનો વર્ગ થાય છે એ પ્રશ્ન તમે પૂછશો તો તમને જે જવાબ મળશે એ તે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ હશે, એમ આપણે જે છે એ યાદ રાખવાનું છે। એવી રીતે ઘનમૂળ જે છે એ પણ જે છે એ આપણને જરૂરી છે, પણ ઘનમૂળમાં જે છે એ આપણે બહુ વધારે સંખ્યાનું યાદ રાખવાનું નથી, પણ 1 થી 10 સુધીનું ઘનમૂળ જે છે એ આપણે યાદ રાખશું તો આપણે જે છે ગણતરીના દાખલામાં જે છે એ આપણે ઉપયોગ કરી શકશું। તો આજે આપણે વર્ગમૂળની જ વાત કરવાની છે। હવે વર્ગમૂળ જે છે એ એકી સંખ્યાનો તો વર્ગ આપણે જે છે એ યાદ હોય જ છે સામાન્ય રીતે, પણ જે છે દ્વિઅંકી જે સંખ્યા છે, દાખલા તરીકે 2, 4, આ સંખ્યાનો આપણે જે છે એ વર્ગ મેળવવો હોય તો એક ટૂંકી રીત જે છે યાદ રાખવા જેવી રીત છે કે જેથી કરીને આપણે ઝડપથી એનો વર્ગ જે છે એ મેળવી શકાય। એના માટે આનો વર્ગ જ્યારે શોધવાનો આવે ત્યારે આપણે એકમ દશક જે
બે સંખ્યા એકમના અંકે દશકના અંકે જે સંખ્યા છે એનો આપણે પહેલાં તો વર્ગ લખી લેવાનો અને દ્વિઅંકીમાં આપણે એનો વર્ગ લખવાનો. દાખલા તરીકે 4 છે તો 4નો વર્ગ જે છે એ 16 થાય. પછી 2 છે દશકના સ્થાને તો 2નો વર્ગ જે છે એ 4 થાય, પણ આપણે અહીંયા કને માત્ર 4 લખવાને બદલે 0.4 લખશું. ત્યાર પછી આ એકમ અને દશક જે છે એનો ગુણાકાર, એકમ અને દશકનો ગુણાકાર ગુણ્યા 2 કરવાથી જે મળશે, દાખલા તરીકે અહીંયા 4 દૂ 8, 8 દૂ 16, તો 16ને જે છે આ જે સંખ્યા તમે જે લખી છે એના એકમના અંક નીચે નહીં લખવાનું, પણ દશકના અંકથી જે છે એ આપણે લખવાની શરૂ કરવાની. એટલે કે 4 દૂ 8 દૂ 16, 16 જે છે એ આપણે આ રીતે લખી અને આનો આપણે જે સરવાળો કરી નાખીએ તો 6, 6 ને 1 7, 4 ને 1 5, આ જે છે આનો વર્ગ જે છે એ 5 7 6 થશે. એ જ રીતે જે છે આપણે કોઈ પણ 99 સુધીની કોઈ પણ સંખ્યા જે છે એનો આપણે જે છે એ આપણે વર્ગ મેળવી શકાય છે. દાખલા તરીકે આપણે બીજી એક સંખ્યા લઈએ 64, તો 64નો વર્ગ આપણે કરવો હોય તો આપણે આ રીતે જે છે અહીંયા કને આપણે નીચે સમજવા માટે જોઈ લઈએ કે 4નો વર્ગ એટલે 16, દશકનો અંક છે 6, 6નો વર્ગ એટલે 36. તો અહીંયા કને એના નીચે જે છે આ બંનેનો ગુણાકાર, એકમ અને દશકનો ગુણાકાર 6 ચોકે 24, 24 ગુણ્યા 2 કરશું એટલે 48. તો 48 જે છે એ આપણે આ રીતે આપણે લખી અને એનો આપણે સરવાળો કરશું તો 6, 8 ને 1 9, 6 ને 4 10નું મીંડું, વધી આવી 1, 3 ને 1 4. તો એનો વર્ગ જે છે એ આપણને શું મળશે? 40 96. આવી રીતે 1 થી 99 સુધી દ્વિઅંકીનો આપણે જે છે એ વર્ગ જે છે એ સરળતાથી અને ઝડપથી, કારણ કે આપણે જાણીએ છીએ કે બોર્ડની કસોટીમાં જે છે એ ઝડપનું બહુ મહત્ત્વ હોય છે અને માત્ર 5% વિદ્યાર્થીઓ, જો આખું પેપર આવડતું હોય તો 5% વિદ્યાર્થીઓ જ જે છે એ સંતોષકારક રીતે જે છે એ આખી ઉત્તરવહી જે છે એ લખી શકતા હોય છે. એટલે ગણિતમાં ઝડપી ગણતરી બહુ જરૂરી છે. એના માટે આપણે આ દ્વિઅંકીનો વર્ગ જે છે એ આપણે આ રીતે મેળવી શકાય છે. હવે આપણે ત્રિઅંકીનો જે છે એ વર્ગ આપણે જોશું. દાખલા તરીકે એક સંખ્યા આપણે લઈએ 2 3 234, 3 અંકની આપણે એક સંખ્યા લઈએ તો એનો આપણે વર્ગ કઈ રીતે કરવાનો? તો એનો વર્ગ કરવા માટે જે છે એ આપણે જે પ્રમાણે આગળની રીત છે એ જ પ્રમાણે આપણે વિચારવાનું. એકમનો વર્ગ, દશકનો વર્ગ અને 100નો વર્ગ. તો અહીંયા એકમને અંક છે 4, 4નો વર્ગ થશે 16. 3 છે તો 3નો વર્ગ થશે 0.9. 2નો વર્ગ થશે 4, પણ આપણે ખાલી 4 નહીં લખીએ, 0.4. આ રીતે લખી લીધા પછી આ એકમ સાથે દશકનો ગુણાકાર 4 તેરી 12, 12 દૂ 24. 24ને જે છે અહીંયા કને આપણે દશકના અંક નીચે આપણે લખશું 24નો ચોગડો, વધી આવી 2. પછી આ એકમનો અંક 100ના અંક સાથે એટલે 4 દૂ 8, 8 દૂ 16, 16 વત્તા 2 એટલે 18, 18નો આઠડો, વધી આવી 1. ત્યાર પછી દશકના અંક સાથે 100ના અંક જે છે, એટલે કે અહીંયા કને દશાંશ સ્થળ જે છે 100 સૂચવે છે, એનો આપણે વર્ગ કરીએ તો 3 દૂ 6, 6 દૂ 12, 12 ને 1 13. એ 13 આપણે અહીંયા ઉમેરીએ, આનો આપણે સરવાળો કરીએ તો 6, 4 ને 1 5, 8 ને 8 16 ને 1 17નો સાતડો, વધી આવી 1, 3 ને 1 4, 4 ને 1 5. તો આનો વર્ગ જે છે એ આપણે 54,756 આપણને જે છે એ મળશે. એ સરળતાથી, નહીંતર આપણે ખબર છે કે આપણે 234 ગુણ્યા 234 આપણે કરીએ તો કેટલો સમય લાગે એ આપણે બધા જાણીએ છીએ.
તો એ ગુણાકારમાંથી આપણે મુક્તિ મેળવવા માટે જે છે એ આપણે આ રીતે જે છે કોઈ પણ સંખ્યા 3 અંકની કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે આપણે 5, 3, 2 એનો આપણે વર્ક કરવો છે. ફરીથી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો ઘરે. તો અહીંયા કને બધાનો આપણે એકમ, દશક અને 100 આ ત્રણેયનો આપણે જે છે એ વર્ગ લખશું. તો અહીંયા કને પ્રથમ સંખ્યા છે 2, 2નો વર્ગ થશે 4. બીજી દશક ઉપરની સંખ્યા છે 3, તો 3નો વર્ગ થાય 9, પણ આપણે અહીંયા લખશું 0, 9. ત્યાર પછીની સંખ્યા છે 5, તો 5નો વર્ગ જે છે 5 × 5 = 25, એટલે અહીંયા કને આપણે લખશું 25. હવે એકમના અંકથી શરૂઆત કરવાની. એકમ સાથે દશકનો, પછી એકમ સાથે 100નો ગુણાકાર કરી અને આપણે નીચેની સંખ્યા જે છે એ આપણે લખશું. તો અહીંયા 2 તેરી 6, 6 દુ 12, 12નો બગડો વધી આવી 1. ત્યાર પછી આની સાથે આનો ગુણાકાર 5 દુ 10, 10 ગુણ્યા 2 20, 20 ને 1 21, તો 21નો એકડો વધી આવી 2. ત્યાર પછી જે છે આપણે આની સાથે આનો વારો આવી ગયો. હવે આપણે દશકના અંક સાથે 100નો વારો આપણે લઈએ. તો 5 તેરી 15, 15 ગુણ્યા 2 30, 30 ને 2 32, તો 32 જે છે એ આપણે આ રીતે જે છે એ મૂકી દેવાના. આના પછી આપણે સરવાળો કરીએ તો 4, 2, 10નું મીંડું વધી આવી 1, 3, 5 ને 3 8, 2. તો 532નો વર્ગ જે છે એ 28,000 એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 2,83,000, 024. આ જે છે એ આવી સંખ્યાનો જે છે એ વર્ગ આપણે જે છે એ ઝડપથી આપણે જે છે એ મેળવી શકીએ છીએ. કારણ કે વર્ગ જે છે એ 10મા અને 9મા ધોરણમાં બંનેમાં આપણને બહુ જરૂર પડે છે. ઘણા બધા પ્રકરણો એવા છે કે જેમાં આપણે વર્ગમૂળ જે છે, વર્ગ અને વર્ગમૂળની જે છે એ અત્યંત જરૂરી બાબત થઈ જાય છે. તો આપણે જે આ વર્ગ અને વર્ગ જે છે એ આપણને જો આવડતો હોય તો આપણે જે છે એ ઝડપથી આપણે જે છે એ કરી શકીએ છીએ. એટલે આ જે છે એ બાબતને ધ્યાનમાં રાખી અને તમે ઘરેથી પ્રેક્ટિસ કરજો અને ક્યાંય પણ તકલીફ હોય તો જે છે એ અમને જણાવજો, જેથી કરીને એનું સોલ્યુશન જે છે એ આપણે મેળવી શકાય. હવે હું તમને લેસનમાં જે છે એ થોડાક ઉદાહરણ આપું છું કે જેના તમે વર્ગ જે છે એ મેળવજો. તો એમાં તમે પેન અને નોટ રાખજો સાથે અને લખી લેજો. દાખલા તરીકે છે 7, 8 એનો વર્ગ, પછી 2, 1, 2, 3 એનો વર્ગ. ત્રીજો આપણે લઈએ 90નો વર્ગ. ચોથો આપણે એક દાખલો લઈએ કે નો વર્ગ. અને 5 એક આપણે લઈ લઈએ કે જે 207 એનો વર્ગ. તો આટલી તમે જો પ્રેક્ટિસ કરશો તો મને એમ લાગે છે કે તમને જે છે આ વર્ગ શોધવાનો જે છે એ તમે સરળતાથી જે છે એ મેળવી શકશો અને વર્ગ મેળવ્યા પછી તે તમે ગણતરી જે છે એ આગળ વધારી શકશો. તો આજે આ 5 જે છે એ વર્ગ આપણે મેળવવાના હોમવર્ક તમને આપીએ છીએ. આવતા તાસમાં જે છે એ આપણે પછી આગળ જે છે ઉપયોગી હોય, ગણિતની બેઝિક ક્રિયાઓમાં જે ઉપયોગી છે કે જેના લીધે આપણી ગણતરી ઝડપી બને એવી આપણે બાબતો જે છે કે જે તમે શીખી ગયેલા છો, આગળના ધોરણમાં તમે જે શીખી ગયા છો એનું જ આપણે પુનરાવર્તન છે. પણ આપણી ગણતરી જે છે એ ઝડપી બનાવવા માટે અને પુનરાવર્તન થઈ જાય તમારું એટલા માટે આપણે જે છે એ આપણે આજે આ ટૉપિક લીધો છે. તો હું આશા રાખું છું કે તમે પ્રેક્ટિસ કરશો અને આવતા વિડીયોમાં આપણે નવું કંઈક શીખશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ઘરમાં રહો, સુરક્ષિત રહો. ઓકે.